રાજકોટમાં પોલીસની મેગા ડ્રાઈવ સતત બીજા દિવસે પોલીસની ડ્રાઈવ નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે તવાઈ નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં બાદ ચેકિંગ કરાયું શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું છે નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને પકડવામાં આવ્યા બ્લેક ફિલ્મ લગાવી ફરતા કાર ચાલકોને પકડવામાં આવ્યા સવારથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે કામગીરી કરાઈ રહી છે નંબર પ્લેટ વગરના વાહન ચાલકે નંબર પ્લેટ ન રાખવાના બહાના બતાવ્યા બીજાનું વાહન હોવાનું નિવેદન આપ્યું રાતોરાત કેમ નંબર પ્લેટ લગાવી તેવા પણ કારણો આપ્યા છે સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી જાણકારી લઈશું હાર્દિક જાહેરનામા બાદ હવે કેવા પ્રકારની કાર્યવાહી જે પણ વાહન ચાલકો પાસે નંબર પ્લેટ નથી અથવા તો નિયમો નથી પાડતા દીપા આજે વહેલી સવારથી જ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ ડ્રાઈવ જે ચાલી રહી છે આપ દ્રશ્યો જોઈ શકો છો અહીંયા જે રાજકોટ શહેરમાં પ્રવેશતા અને રાજકોટ શહેરની બહાર જતા વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે કારને પણ રોકવામાં આવી છે અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે વાહન ચાલકો છે તેમને પૂછવામાં આવી રહ્યું છે જેમની પાસે નંબર પ્લેટ ના હોય તેવા વાહન ચાલકોને પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે તો સાથે જ કેટલાક વાહન ચાલકો છે તે પણ અવનવા બનાવો કાઢતા હોય છે કે ક્યાં તેઓ નંબર પ્લેટ શા માટે નથી લગાવતા એ માટેના અલગ અલગ કારણો જે તેઓ દર્શાવતા હોય છે ભાઈ ખાસ કરીને તમે અત્યારે જે રીતના અહીંયા નંબર વાહન લઈને આવ્યા છો નંબર પ્લેટ શા માટે નથી લગાવી તમે ગાયું ભાંગી નાખી કોણે ભાંગી નાખી ગાયું તો હવે તમને દંડ સાથે એનું કારણ શું? થયો તો હવે ભોગવવું તો પડે હવે નંબર પ્લેટ લખાવશો નખાવી જ પડે નહીં તો અત્યારે જાય ને આ થયો કેટલા ટાઈમથી ગાયું ભાંગી નાખી ચોક્કસથી જે રીતે દીપા ભાઈ કહી રહ્યા છે કે જે પશુ છે તેમના દ્વારા તેમના જે છે વાહનની નંબર પ્લેટ ભાંગી નાખવામાં આવી હતી આવા અનેક કારણો છે તે સામે આવી રહ્યા છે કેટલાક કારણો હાસ્યાસ્પદ પણ હોય છે પરંતુ હાલ પોલીસ દ્વારા કોઈ કારણ જે છે એ માન્ય રાખવામાં નથી આવતું જેમની પાસે જેમની પાસે નંબર પ્લેટ નથી અથવા તો જે કાળા કાચવાળી ગાડી છે તેમની પર જે છે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે પણ રાજકોટ શહેરમાં રાત્રિના સમયે પણ જે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આવતા દિવસોમાં જે છે અનેક તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમને લઈને પણ પોલીસ દ્વારા હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગઈકાલે જે રીતે રાજકોટ પોલીસ કમિશનર છે તેમના દ્વારા નંબર પ્લેટને લઈને એક જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં તેવું જે છે એ સૂત્ર સાથે જે કાર્ય જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેની કડક અમલવારી છે તે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ થઈ રહી છે જી દીપા હાર્દિક ત્યાં જે પોલીસ જવાનો હાજર છે તેમની પાસેથી પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરજો કે સવારથી અત્યાર સુધી કેટલા એવા વાહન ચાલકો પકડાયા છે અંદાજિત આશરે આંકડો જણાવી શકે તો ચોક્કસથી હાલ અહીંયા જે છે પોલીસ કોન્સ્ટેબલ સહિતના અલગ અલગ જે પોલીસ કર્મચારીઓ હોય છે તેઓ અત્યારે અહીંયા જે છે વાહન ચેકિંગ કરી રહ્યા છે આપણે એમની પાસેથી પણ ક્યાંક નિવેદન લેવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને શું કહેશો સવારથી અત્યાર સુધીમાં કેટલા વાહનો છે અત્યાર સુધીમાં 10 થી 15 વાહનો જેમાં નંબર પ્લેટ તૂટેલી છે કાળા કાચવાળા વાહનો છે એના વિરુદ્ધ ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલી છે અને એવા વાહનો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે નંબર પ્લેટ તૂટી ગઈ છે અને અમે આરટીઓમાં ગયા છે પણ એના પર લેખિત કોઈ આધાર કે પુરાવા કે એવું કંઈ હોતું નથી ખરેખર એવા બહાના કરવામાં આવે જેથી સીસીટીવી કેમેરાથી અને બચી શકે પોતાના નંબર પ્લેટમાં ચેડા કરવામાં આવે છે નંબર પ્લેટ બેવડી વારી દે છે એવા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હા ઘણો ફેર પડે છે આનાથી કોઈ ગેરકાયદેસર વાહનો લઈ નીકળતા હોય જેના ડોક્યુમેન્ટ સાથે ન હોય એવા વાહનો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે ચોક્કસથી દીપા જે રીતના અહીંયા જે આજે સવારથી અત્યાર સુધીમાં 15 જેટલા વાહનો છે તે ઝડપાયા છે હાલ આ ભાઈ છે તેમની પણ નંબર પ્લેટ જે જોવા નથી વળી ગયેલી જોવા મળી રહી છે આપણે એમની સાથે પણ વાત કરીશું ભાઈ નંબર પ્લેટ તમારી વળી ગયેલી છે પોલીસે રોક્યા છે શું છે તમે શું કહેશો હા વાહનની અમારી આગળની નંબર પ્લેટ તૂટી ગઈ છે એમના માટે આપણે પોલીસે રોકેલા છે અહીંયા એમણે એવું કીધું કે તમે સરખી નવી નાખી દો જેથી કરીને કાંઈ વાંધો ન આવે બાકી બધી મારી ગાડી કમ્પ્લીટ છે ખાસ કરીને પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવે આ ડ્રાઈવને તમે કઈ રીતે જોવો છો નંબર પ્લેટ ફરજિયાત કરવામાં આવી છે તમે કઈ રીતે જોવો ડ્રાઈવ સરસ છે આ લોકોની એમાં કાંઈ વાંધો નથી ખાસ નંબર પ્લેટ તમારી તૂટી ગઈ હતી કારણ શું હતું કારણ એવું હતું કે મારી નંબર પ્લેટ પહેલેથી બેવડી વળી ગઈ હતી અને સમહાવ લાંબો ટાઈમ થઈ ગયો હતો તેથી તૂટી ગઈ
ચોક્કસથી જે રીતે અત્યારે પોલીસ છે તે અલગ અલગ જે નંબર પ્લેટ ન હોય તેવા વાહનો પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગ્રીનલેન્ડ ચોકડી ખાતેના દ્રશ્ય છે. આ જે વાહન છે તેમનું પણ હું આપને દ્રશ્ય બતાવીશ કે આજે તેમની નંબર પ્લેટ નથી અને અત્યારે પોલીસ દ્વારા તેમને જે છે તેમના અલગ અલગ જે નંબર છે તે લેવામાં આવી રહ્યા છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અત્યારે છેલ્લી થોડી વારમાં જ અનેક વાહન ચાલકો અત્યારે દંડાયા છે. એટલા માટે પોલીસ પણ જે છે લોકોને વિનંતી કરી રહી છે કે જે પણ વાહન લઈને નીકળે છે તે નંબર પ્લેટ સાથે નીકળે, કાળા કાચ ન રાખે તેવા અલગ અલગ જે છે પોલીસ જે ટ્રાફિકના નિયમ છે તેમનું પાલન કરવામાં આવે અને જો લોકો આવા નિયમોનું પાલન નહીં કરે તો તેવા દંડાશે, તેમને દંડ ભરવો પડશે, વાહન પણ રિટર્ન થઈ શકે છે, અલગ અલગ કાર્યવાહી પણ થઈ શકે છે. જી દીપા. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. રાજકોટમાં પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી દીધી છે. સવારથી અત્યાર સુધી જે વાહન ચાલકો છે તેમને અપીલ કરવામાં આવી રહી છે કે પોતાના વાહનો નંબર પ્લેટ સાથે જ બહાર નીકળો, કેમ કે આ ડ્રાઈવમાં તમે દંડાશો. દ્વારકાના લાડવા ગામે જુગારધામ ઝડપાયું. એલસીબી દરોડો પાડી 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ₹1.10 લાખ રોકડ સહિત મુદ્દામાલ કબજે કરાયો. 7 મોબાઈલ અને 4 મોટરસાયકલ પણ કબજે કરાઈ છે. પોલીસે કુલ ₹2,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. હવે વાત કરીએ અમદાવાદમાં દીપડાની. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત યથાવત. 72 કલાક બાદ દીપડો પકડથી દૂર. દીપડાને પકડવા માટે વન વિભાગના ધમપછાડા. સાણંદની સીમમાં દીપડાને પકડવા માટે કવાયત. સાણંદની સીમમાં 3 દિવસથી આંટા મારી રહ્યો છે દીપડો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગ હરકતમાં. વન વિભાગ હજુ પણ દીપડાને પકડી નથી શક્યું. નવા લોકેશન પર દીપડો દેખાતા દહેશતનો માહોલ છે. લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. સાણંદની સીમમાં આ દીપડાએ આતંક મચાવ્યો છે. દેખા દેતા જ એને લટાર મારતા જ હવે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે કે કઈ રીતે રાત્રિ સમયે ઘરથી બહાર નીકળવું. વન વિભાગ હજુ પણ દીપડાને પકડી નથી શક્યું. ફૂટપ્રિન્ટ્સ અવશ્ય મળ્યા છે, પરંતુ તેનાથી અંદાજ નથી આવી રહ્યો કે આખરે આ દીપડો ક્યાં ગયો. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, વન વિભાગની કામગીરી ક્યાં પહોંચી? ચોક્કસ સવાલો ઉભા થઈ રહ્યા છે વન વિભાગની કામગીરી ઉપર કે જે રીતે દીપડો છેલ્લા ઘણા સમયથી અમદાવાદના ગુમા વિસ્તાર હોય કે ભાઈ સાણંદ વિસ્તારમાં ફરી રહ્યો છે, તેને લઈને વન વિભાગ હજુ પણ ક્યાંક નિષ્ક્રિય રહ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. જે રીતે છેલ્લા 72 કલાકથી જે દીપડો છે તે સાણંદના આસપાસના પંથકોમાં જોવા મળી રહ્યો છે, તેના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે. વન વિભાગ પણ પુષ્ટિ કરી રહ્યું છે કે એ દીપડો છે તે હાલ અહીં 3 થી 4 વર્ષનો આ દીપડો છે તે હાલ અહીં આ વિસ્તારમાં ફરી રહ્યો છે. વન વિભાગ પાંજરા મૂકીને માત્ર સંતોષ માની રહ્યું તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. ગત મોડી રાતે પણ વન વિભાગ તરફથી જે થર્મલ ડ્રોન છે તે ઉડાડવામાં આવ્યું હતું, જે દીપડાને ટ્રેકિંગ કરવા માટેનું એક મશીન કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેમાં પણ દીપડો છે તે કબજે નથી થયો, ઝડપાયો નથી. વન વિભાગે અલગ અલગ વિસ્તારમાં હાલ 4 થી પણ વધુ જે પાંજરાઓ છે તે મૂકવાની ફરજ પડી છે. તેમ છતાં પણ દીપડો ક્યાં ગયો છે, દીપડાના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે, પરંતુ દીપડો નથી મળી રહ્યો. તેને લઈને વન વિભાગ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અચંબિત છે, કારણ કે ઘણા સમયથી એ દીપડો છે તે આ વિસ્તારમાં ફરી રહ્યો છે. તેમ છતાં પણ વન વિભાગ આ દીપડાને પકડી નથી શક્યું અને 72 કલાકથી મોટી દેવતી વિસ્તાર હોય કે ભાઈ સાણંદના બાયપાસ વિસ્તારો ત્યાં દીપડાના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે અને હાલ પણ વન વિભાગ છે તેને શોધખોળ કરી રહ્યું છે. તેમ છતાં પણ દીપડો છે તે પાંજરાથી અને વન વિભાગથી દૂર જોવા મળી રહ્યો છે. આભાર પ્રણવ જાણકારી આપવા માટે. બે 3 દિવસથી ભયનો માહોલ છે આટલામાં. કાલે પણ ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા, આજે ફરીવાર એકવાર જોવા મળ્યા છે. અમારી તો એટલી જ તે અધિકારીઓને જાણ કરવાની છે કે ભાઈ જલ્દીમાં જલ્દી દીપડાને પાંજરે પૂરે અને કાર્ય કરે આનું. કે એક પણ ખેતરમાં કોઈ પણ મજૂર કામ કરવા રહેતું નથી. અહીંયા કામ કરવા આવેલા દીપડાના પગલા જોઈ અને ખેતરમાંથી ખેડૂતો બહાર નીકળી ગયા અને ઘરે જ આવી ગયા છે. સાહેબ એ પિંજરું મૂકીને જ એમનો સંતોષ માની રહ્યા છે કે પિંજરું મૂક્યું છે એટલે દીપડો હાથમાં આવી જશે. બાકી એમ કઈ દીપડો હાથમાં આવવાનો નથી. એમને કોઈ બીજું કઈ કાર્યવાહી કરવી જ પડશે. આ જો પરમ દિવસના જે પગલાં હતા એની જાણ બી અમે જ કરી હતી ફોરેસ્ટ ખાતાના કે આ કંઈક અલગ જાતના પગલાં છે. પછી એમને પુષ્ટિ કરી કે દીપડાના જ પગલાં છે. આ પગલાં જે પડ્યા છે
એની પણ જાણ અમારા જે ખેડૂત ભાઈબંધ જે પરમ દિવસ પગલાં જોયા હતા એને એવો થયું કે આ એ પગલાં જ છે એટલે એને જાણ કરી. બરાબર છે, આ જાણ બી અમે ખેડૂતોએ જ કરી છે. બાકી એ તો એવું કહે છે કે કોઈ મારણ મળે તો અમને કહેજો કે નવા કોઈ, પણ મારણ ગોતવા થોડુંક સાહેબ અમારે કામ કરવાનું છે. અમદાવાદના સાણંદ પંથકની અંદર દીપડાની દેખા દેતા લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે ન્યૂઝ 18 આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે ખરેખર આ દીપડો આ વિસ્તારમાં કેટલા સમયથી અહીં પોતાનું ઘર છે તે કરી દીધું છે. એટલે અમે અલગ અલગ જે ખેતરો છે અને જે કહી શકાય કે જગ્યા ઉપર જઈને તેના ફૂટપ્રિન્ટ છે તે તપાસ કરી રહ્યા છે. વન વિભાગ હજુ પણ માત્ર ખાલી હેને દેખાવા પૂરતા કામગીરી કરી રહ્યા હતા તે પ્રકારના દ્રશ્યો છે. અને અમે જે અલગ અલગ જે ખેતરો છે જેના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે ત્યારે વન બાય વન અમે અહીં આગળ જઈ રહ્યા છીએ. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે કહી શકાય કે જે ફૂટપ્રિન્ટ છે તેના આધારે અમે આખી આ કામગીરી કરી રહ્યા છે. અને ફૂટપ્રિન્ટ જે રીતે મળ્યા તે પ્રમાણે અમે આગળ પહોંચી ગયા. અને જે આગળ કહી શકાય કે જે મુખ્ય રોડ છે એ મુખ્ય રોડ સુધી આ દીપડો પહોંચી ગયો છે. અને ગ્રામજનોમાં જબરદસ્ત એ કહી શકાય કે એક ડરનો માહોલ ઊભો થયો છે. તેમ છતાં પણ વન વિભાગ હજુ નિષ્ક્રિય હોય તે પ્રકારનો હાલ જોવા મળે છે. ન્યૂઝને આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવીને એક સાહસ કરી રહ્યું છે આપણા દર્શકો માટે કે કારણ કે શહેરી વિસ્તારની આસપાસ દીપડો દેખાય એટલે લોકોમાં ચોક્કસપણે ચિંતા વધે અને ચિંતાના કારણે જ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે. મારા કેમેરામેન પંકજ સાથે હું અહીં પહોંચ્યો અને આખો ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને બતાવી રહ્યો છું જેની અંદર ફૂટપ્રિન્ટથી લઈને જંગલ